આજકાલ મારે છે ને તારી ભાભી હારે છે ને હળતું જ નથી. એક કામ ચીંધું ને તો બીજું કામ ભૂલી જાય છે અને આખો દી ફોન તો મૂકતી જ નથી. મમ્મી તું કોઈ વાર એની સાથે શાંતિથી બેઠી છો? એમાં બેઠવાનું હું જોવ જ છું. એ કેટલી મોડી ઉઠે છે. સવારમાં અમારા જમાનામાં તો છે ને વહેલા 4 વાગ્યામાં ઉઠતા. પહેલાના જમાનાની વાત અલગ છે મમ્મી. પહેલા તો છે ને 10-12 જણાની ફેમિલી હતી અને અત્યારે તો છોકરીઓ ભણતી હોય ને તેના લગ્ન કરાવી નાખે એટલે એને કોઈ કામ ન આવડતું હોય એવું બને મમ્મી. ઘરમાં વહુ બનીને આવી છે તો ઘરના રીત રિવાજ કામકાજ બધું શીખવું તો જોઈએ ને. હા આવડવું જોઈએ પણ કોઈ પ્રેમથી શીખવાડવા વાળું હોવું તો જોઈએ ને મમ્મી. એકેય કામ હરખું કરતી નથી પછી ગુસ્સો ન આવે? ગુસ્સો તો તને મારી ઉપર આવતો હતો તો હું તું કોઈને ફરિયાદ કરતી હતી નહીં ને. તું મને પ્રેમથી શીખવાડતી હતી ને મમ્મી. તું તો દીકરી કહેવાય, એ તો ઘરની વહુ છે. ભલે ઈ આ ઘરની વહુ છે પણ કોઈકના ઘરની દીકરી તે છે ને મમ્મી. પણ એ આખો દી ફોનમાં રહે ને ઈ વાત મને નથી ગમતી. તારી તેવી ઘણી આદતો હશે જે ભાભીને નહીં ગમતી હોય. એટલે તું કેવા શું માંગે છો? એટલે કે એમ કે ભાભીની કોઈ વાત તને ન ગમતી હોય ને તો તારે એડજસ્ટ કરતા શીખવું પડશે મમ્મી. ભાભી માટે આ ઘર આ માણસો આ બધું નવું છે એટલે છે ને ઓવર રિએક્ટ કરવાને બદલે છે ને તું સમજતા શીખ. તારી વાત તો હાચી છે મમ્મી. ક્યારેક છે ને વહુને છે ને કામ કરતા પોતાનું પણ જોઈતું હોય છે. પણ હું તો બધું એના હાટું કરું છું, કાંઈ બાકી નથી રાખતી. હા મમ્મી તું કરે છો ને એ મને ખબર છે પણ છે ને ક્યારેક છે ને શબ્દો જરૂરી હોય છે. તે ક્યારેય ભાભીને એમ કીધું છે કે તું થાકી ગઈ હોય ને તો આરામ કરી લે, હું તને કામમાં મદદ કરાવું? મને તો એવું લાગે છે કે એને છે ને મારી યારે વાત કરવી જ નથી ગમતી. તું એકવાર પ્રેમથી એની સાથે વાત તો કરી જો, પછી તો રોજ તારી સાથે બેઠશે. એને એવો ડર છે કે તું એને ખીજાઈ જઈશ તો, કોઈ કામની ફરિયાદ કરીશ તો, ટોન્ટ મારીશ તો. એટલે હું આટલી બધી ખરાબ છું? ના મમ્મી તું ખરાબ નથી. તું ખાલી છે ને સાસુ બની છો અને ભાભી છે ને તારામાં માં ગોતે છે. મમ્મી સંબંધ છે ને હુકમથી નથી ચાલતા, સમજણથી ચાલે છે. પણ જો એ મને કોઈ દી માં નહીં માને તો? તું ખાલી એને છે ને દીકરી માન, પછી એ છે ને તને માનું સ્થાન આપવામાં છે ને જરાય સમય નહીં લગાડે. તે તો આજ બટા બહુ મોટી વાત કરી દીધી. કારણ કે આવતીકાલેથી હું કોઈકના ઘરની વહુ બનવાની છું અને હું એવું ઈચ્છું છું કે મારા સાસુ તે મને છે ને આવી રીતે સમજે. એ સાંભળ, તને છે ને તાર હાહુની હમણાં તેડવા આવતા જશે, તું તૈયાર થઈ જા. મમ્મી હું તૈયાર જ છું. હારું, મેં તને શું શિખામણ આપી હતી તને યાદ છે ને? ભૂલી ન જાતી, ખોટા ખર્ચા ન કરાવતી. હા મમ્મી મને બધું યાદ છે, હું ખોટા ખર્ચા નહીં કરાવું. મમ્મી આવી ગયા લાગે છે, એટલે ફોન આવ્યો એનો, નીકળું. આવી ગઈ બટા, ખરીદી કરી આવી? કેમ રહ્યું ખરીદીમાં? ખરીદી તો બહુ સારી રહી મમ્મી. અને મમ્મી મને આજે છે ને એક વાત સમજાણી. શું વાત સમજાણી મને કે? આપણે જે સમજદારી રાખીએ ને તો સામે વાળાનું દિલ જીતી ગયા આપણે. એટલે અમે છે ને સાડીની દુકાને ગયા ને તો ત્યાં મને સારી એવી મોંઘી સાડી મને ગમી ગઈ અને દુકાનદારે એમ કહેતા હતા કે આજકાલ બધી છોકરીઓ છે ને આવી સાડી લઈ જાય છે. પછી મને વિચાર આવ્યો કે મને એ સાડી ગમી ગઈ છે તો એ કઈ લેવી જરૂરી નથી એમ. પછી મેં મારા સાસુને કીધું કે મારે એવી મોંઘી સાડી નથી લેવી, મને સાદીને સિમ્પલ અને સસ્તી સાડી લેવી છે. પછી આટલું સાંભળીને છે ને મારા સાસુની આંખમાં આંસુ આવી ગયા અને એને મને એમ કીધું કે આજકાલ છે ને પોતાના સાસરાની ઘરની પરિસ્થિતિ કરતા વધારે ખર્ચા કરાતી છોકરીઓ ઘણી જ હોય છે પણ આજે પહેલી વાર ઘરનું વિચારીને હાલતી છોકરી મેં જોઈ છે. એટલે એને મને પછી એમ કીધું કે તું છે ને આ ઘરની વહુ નહીં પણ દીકરી બનીને તું આવી છો. બટા સંસ્કાર અને સમજદારી ઈ જ તે સાચું ઘરનું દીકરીનું હોય છે.